લાઇટવેટ જ્વેલરીની ડિમાન્ડ વધી છે। લગ્નસ્તરા સિઝનને લઈને લાઇટવેટ જ્વેલરીની ડિમાન્ડ વધી 18 અને 9 કેરેટની ડિમાન્ડ પણ એટલી જ છે। જ્વેલરી દેખાવામાં મોટી અને હલકી લાગી રહી છે। સોનાના ભાવ કરતાં પ્લેટિનિયમ અડધા ભાવે મળી રહ્યું છે। સિલ્વર જ્વેલરીની પણ એટલી જ ડિમાન્ડ જોવા મળી રહી છે। જ્યારે પણ રેટ વધે ત્યારે કસ્ટમર કોઈને કોઈ અલ્ટરનેટિવ ઢૂંઢતું હોય છે, તો જ્યારે અલ્ટરનેટિવ ગોતાય છે ત્યારે સિલ્વર, પ્લેટિનિયમ અત્યારે સોના કરતાં અડધા ભાવમાં છે। તો આપણે કહી શકાય કે કસ્ટમરને પ્લેટિનિયમ જ્વેલરી પણ અત્યારે એટલી પ્રિફર કરે છે કે પહેલાં જે વ્હાઇટ ગોલ્ડ ચાલતું હતું એની જગ્યાએ લોકો પ્લેટિનિયમ જ્વેલરીની ડિમાન્ડ કરી અને પ્લેટિનિયમ જ્વેલરી લગભગ અડધા ભાવમાં એ લોકોને પડતી હોય છે। એટલે સોનાના વધતા ભાવની સામે આ જે 2-3 અલ્ટરનેટિવ છે કે એક તો લાઇટ વેટ જ્વેલરી, પ્લેટિનિયમ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, તો આ બધાનો ઉપયોગ કરીને કસ્ટમર અત્યારે ઓફ એક્સેલન્સની મોટી કાર્યવાહી। સાયબરની ટીમે ભાવનગરથી 10 આરોપીને ઝડપ્યા છે। 710 કરોડથી વધુના સાયબર ફ્રોડનો કર્યો છે પર્દાફાશ। 1544 ગુનામાં સક્રિય હતી આ ગેંગ। સૌથી વધુ મ્યુઅલ એકાઉન્ટ એક જ બ્રાન્ચમાં ખોલ્યા હતા। ગુજરાત સહિત અન્ય રાજ્યમાં મ્યુઅલ એકાઉન્ટ આપતા હતા। આરોપીઓ 3 થી 4 સ્તરમાં સાયબર ફ્રોડ કરતા હતા। ખાનગી બેંકના 2 કર્મચારીઓની પણ હતી સંડોવણી। બેંકના આ બંને કર્મચારીઓ કમિશન મેળવતા હતા। મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા ઝડપાયો છે। 30 થી વધુ ક્રિપ્ટો વોલેટ સાથે મોબાઈલ જપ્ત થયો છે। આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા જે દુબઈ હતા, થોડા ટાઈમ પહેલાં જ દુબઈથી આવેલ છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે। એ વ્યક્તિ છે જે ચાઇનીઝ બોસીસ પાસેથી વોલેટ લઈ અને અહીંયા પૂરા પાડતો હતો ને એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થતા હતા, જેમાં એનું પણ પોતાનું કમિશન રહેતું। આમ આ આખી ગેંગ આ રીતે કાર્યરત હતી। 14 જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને આશરે આરોપીઓ પાસેથી 30 થી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમને સફળતા મળેલી છે। 26.66 કરોડની ઠગાઈ। રાજકોટની સાયબર ફ્રોડની ગેંગ પણ ઝડપાઈ। ફરિયાદીને રોકાણના નામે 26 કરોડનું ફ્રોડ કર્યું હતું। પહેલા $500 રોકાણ સામે નફો અપાવ્યો, લાલચ આપી 26 કરોડનું રોકાણ કરાવ્યું। રાજકોટના કેસમાં કુલ 7 આરોપીઓ ઝડપાયા। આ ગેંગ કમિશનની લાલચ આપી જાળમાં ફસાવતા મુખ્ય સૂત્રધાર અમન નામના આરોપીની પણ અટકાયત। કે આરોપીઓએ ફાઇનલ 2 વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી। આ લિંકમાં પહેલાં વિક્ટિમને $500નું રોકાણ કરાવ્યું અને એની સામે $101નો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને 43,500 રૂપિયા વિડ્રો પણ કરવા દીધા, જેથી વિક્ટિમ છે એ વિશ્વાસમાં આવી ગયા। ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન એમણે 26,66,66,000ની માતબર રકમનું રોકાણ કરી દેવામાં આવેલું હતું। આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તો ગુજરાત સાયબર ક્રાઇમે સાયબર સ્લેવરીનો ગુનો પણ ઉકેલ્યો છે। અમદાવાદ ગ્રામ્યથી મુખ્ય આરોપી સહિત 2 ઝડપાયા છે। ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેલતો, ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપી મ્યાનમાર લઈ જતો, મ્યાનમાર લઈ જઈ ચાઇનીઝ કંપનીમાં કામ અપાવી શોષણ કરતો। ચાઇનીઝ કંપની આરોપીને મોટું કમિશન આપતી હતી। રોહિત રાજનાથ ગીરીની ધરપકડ કરવામાં આવેલી। એના પરથી માલુમ પડેલું કે તેનો ભાઈ મોહિત રાજનાથ ગીરી પોતે ત્યાં મ્યાનમારમાં હતો અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો બેઠો કરતો હતો। એ પોતે ચાઇનીઝ કંપની ગોલ્ડવિંગ, એનો બોસ છે ધ કિટન, એટલે ધ કિટન ગેંગમાં માણસો પૂરા પાડવાનું સંપૂર્ણપણે કામ આ કરતો હતો। સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। રોંગ સાઈડમાં આવતા વાહનો, હેલ્મેટ, અન્ય કાયદાના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો છે। 10 દિવસની ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસે 12.42 કરોડનો દંડ વસૂલ્યો છે। ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 24,847 કેસ કર્યા છે। ઓવરસ્પીડના સૌથી વધુ 8,562 કેસ કરવામાં આવ્યા છે। રોંગ સાઈડના 1,707, હેલ્મેટ વગર 145, સિગ્નલ ભંગના 6,655 અને અન્ય 7,778 કેસ કરવામાં આવ્યા। 13મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું પણ આયોજન કરાયું છે। આ ડ્રાઈવ અંતર્ગત અમે લોકોને અત્યાર સુધીમાં 24,847 દંડ કર્યો છે, જે અલગ અલગ હેડમાં છે। રોંગ સાઈડ, હેલ્મેટ, સિગ્નલ ભંગ અને ઓવરસ્પીડના અલગ અલગ હેડવાઇઝ અમે લોકોએ જે ટ્રાફિક ભંગ કર્યો છે એ બાબતે લોકોને ચલણ આપીને અમે લોકોને અવેર પણ કર્યા છે અને ચલણ પણ આપેલા છે। આગામી 13 તારીખે લોક અદાલત આવી રહી છે અને જેમાં વધુમાં વધુ લોકો લોક અદાલતમાં આવી અને પોતાનો દંડ ભરી શકે એની માટે પણ અમે લોકોને અપીલ કરીએ છીએ।
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે। આગામી 5 થી 6 દિવસ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલશે। રાજકોટ કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી હતી। આ કેસની તપાસ અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરાતા કોર્ટે મંજૂરી આપી છે। આગામી 5 થી 6 દિવસ બાદ ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। બહુ જ ચર્ચિત કેસ છે ગોંડલનો અને તેમાં ગણેશ જાડેજા સામે આરોપો થયા હતા, જેઓને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો। હવે નાર્કો ટેસ્ટની જે આખી પ્રક્રિયા છે તે માટે મંજૂરી કોર્ટમાં માંગી અને જેમાં હાલમાં માન્યતા મળી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, જે સમગ્ર ઘટના છે કોર્ટ તરફથી પરમિશન આવી ચૂકી છે, હવે આગળની પ્રક્રિયા શું રહેશે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગોંડલના જે રાજકુમાર જાટના જે શંકાસ્પદ મૃત્યુનો કેસ છે તેને લઈને અનેક પ્રકારની જે છે ચર્ચાઓ વહેતી થઈ છે। સમગ્ર આ મામલે છે કોર્ટ દ્વારા જે આ તપાસ છે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સમગ્ર કેસની છે એ તપાસ ચાલી રહી છે। તપાસના અંતે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ જાડેજાનો જે છે નાર્કો ટેસ્ટ કરવા માટેની કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે। ગણેશ જાડેજાએ પણ આ નાર્કો ટેસ્ટ માટે સહમતિ અગાઉ દર્શાવી ચૂક્યો છે, ત્યારે આ ગણેશ જાડેજા છે તેમની આગામી દિવસોમાં છે એ ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। હાલ આજના દિવસથી તેની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 4 થી 5 દિવસ છે તેની અંદર આ નાર્કો ટેસ્ટ છે એ કરવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો હવે નાર્કો ટેસ્ટની મંજૂરી ખુદ ગણેશ જાડેજાએ પણ આપી હોવાની જાણકારી અને તેને લઈને હવે 5 થી 6 દિવસમાં આગામી આ ટેસ્ટ કરવામાં આવશે।